પૂર્ણ હજુ 5 દિવસ નિયંત્રણ લંબાઈ શકે છે। સૂત્રો દ્વારા આ માહિતી પ્રાપ્ત થઈ રહી છે કે હજુ પણ 5 દિવસ નિયંત્રણ લંબાઈ શકે છે। કર્ફ્યુમાં દુકાનો ખોલવા છૂટ નહીં અપાય। સૂત્ર દ્વારા મળતી માહિતી મુજબ કર્ફ્યુમાં દુકાનો ખોલવાની છૂટ નહીં અપાય। નિયંત્રણથી હકારાત્મક પરિણામની આશા છે અને કોરોનાના કેસીસ ઝડપથી ઘટી રહ્યા છે। ત્યારે કોર કમિટીની બેઠક મળ્યા બાદ જ નિર્ણય થશે કે આખરે જે નિયંત્રણો લાદવામાં આવ્યા છે તેમાં છૂટછાટ આપવી કે ન આપવી। 36 શહેરોમાં આંશિક નિયંત્રણ લગાવવામાં આવ્યું છે તો વાવાઝોડાને કારણે 3 દિવસ નિર્ણય લંબાવવામાં આવ્યો હતો। મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે વાવાઝોડાગ્રસ્ત વિસ્તારની મુલાકાતે છે। મુખ્યમંત્રીએ ઉનાના ગરાળ ગામની મુલાકાત લીધી। અહીં ગ્રામજનો સાથે તેમણે મુલાકાત કરી, તેમની જે વ્યથા સાંભળી, તેમણે કેવી ભયાનક સ્થિતિ વચ્ચે પોતાની જાતને સંભાળી, તેમના પરિવારજનોને સંભાળ્યા અને વાવાઝોડા સમયે સર્જાયેલી સ્થિતિ અને તેના કારણે આવી પડેલી આફત અંગે મુખ્યમંત્રીએ વિસ્તારથી જાણકારી મેળવી હતી। અહીંના લોકો પર કયા પ્રકારની આફત આવી હતી, તે ભયાનક રાત કઈ રીતે વિતાવી તે અંગે સ્થાનિકોની વાત સાંભળી અને દરેક પ્રકારની સહાયની તેમણે ખાતરી આપી છે। મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મુલાકાત દરમિયાન સાંભળ્યું લોકોના મુખે કે 75 વર્ષમાં ઉનાની આટલી ગંભીર સ્થિતિ ક્યારેય કોઈએ જોઈ નથી, કારણ કે વાવાઝોડાએ ઉનાને તહેસ નહેસ કરી નાખ્યું છે। ઘણા કાચા પાકા મકાનો ધરાશાયી થઈ ગયા, પાકને નુકસાન થયું છે, તેનું સર્વેનું કામ પણ આજથી શરૂ થયું છે। તો ઉનાના પુનઃસ્થાપન અંગે પણ સીએમએ જાહેરાત કરી। રાજકોટ, જૂનાગઢ મનપાની ટુકડી આવશે અને સ્થળાંતરિત પરિવારોને કેશડોલ ચૂકવવામાં આવશે। તો 7 દિવસનું કેશડોલ આપવાનો મુખ્યમંત્રીએ નિર્ણય કર્યો છે। વાવાઝોડાને કારણે ગામમાં કોઈ મૃત્યુ થઈ રહ્યું નથી, એવું નથી। આજુ કાતે બધી વહી એ તો કરશું એમાં સાહેબ અત્યાર સુધીમાં મેં ઘણા આવા બધા વાવાઝોડાના જોયું, પણ અત્યાર સુધીમાં આ ભયાનક આપણે આ બધું તો પાછું ઊભું કરશું। પણ એને જીવ બચ્યો છે એ જ બધાને જેને કહ્યું ને કે ખૂબ આપણા બધા માટે ભગવાનની કૃપા છે, બાકી આટલું બધું પાછું ઊભું થઈ જશે। એટલા માટે જ આવ્યો એટલા માટે જ અહીંયા આવ્યા। અમારે કામ ઉના તાલુકો એટલે ગામડાનું બધાને સંગીત છે, કોઈને પાણીના જમવાના કે સાહેબને નહીં आप गाड़ी नहीं तुम गाड़ी बाजू पर વાવાઝોડાને કારણે ગામમાં કોઈ મૃત્યુ થઈ રહ્યું નથી, એવું નથી। આજુ કાતે બધી વહી એ તો કરશું ઊભું થઈ એમાં સાહેબ અત્યાર સુધીમાં મેં ઘણા આવા બધા વાવાઝોડાના જોયું, પણ અત્યાર સુધીમાં આ ભયાનક આપણે આ બધું તો પાછું ઊભું કરશું। પણ એને જીવ બચ્યો છે એ જ બધાને જેને કહ્યું ને કે ખૂબ આપણા બધા માટે ભગવાનની કૃપા છે, બાકી આટલું બધું પાછું ઊભું થઈ જશે। એટલા માટે જ આવ્યો એટલા માટે જ અહીંયા આવ્યા। અમારે કામ ઉના તાલુકો એટલે ગામડાનું બધાને સંગીત છે, કોઈને પાણીના જમવાના સરકાર બેઠી છે સાથે જીવતા રહ્યા ભગવાનનો આભાર, જીવતા રાખ્યા ભગવાને। બાકી અમારી જે જીવાદોરી હતી, અમારી જે ઓળખ હતી નાગેરની અને બધા ઘરમાં જતા જ કે પછી બધા શિફ્ટ કર્યા રાતે હવા ક્યારે અડધા ગામમાંથી જે નતા આપણે આ બધું તો પાછું ઊભું કરશું। પણ એને જીવ બચ્યો છે એ જ બધાને જેને કહ્યું ને કે ખૂબ આપણા બધા માટે ભગવાનની કૃપા છે, બાકી આટલું બધું પાછું ઊભું થઈ જશે। એટલા માટે જ આવ્યો એટલા માટે જ અહીંયા આવ્યા। અમારે કામ ઉના તાલુકો એટલે ગામડાનું બધાને સંગીત છે, કોઈને પાણીના જમવાના સાતા પડી। તો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લોકોની વ્યથા સાંભળી હતી, તેમને ખૂબ જ ધ્યાનથી સાંભળતા હતા, તેમની આપબીતી, તેમણે કેવી ભયાનક રાત સામે ઝીંઝીલી। તો મુલાકાતે જે સીએમ રોડ, વીજપોલને નુકસાન થયું છે, ખેતીમાં નુકસાન છે, ઇમારતોને નુકસાન થયું છે અને આ તમામ જગ્યા પર જઈને
તેમણે ગામડાના લોકોને સાંભળ્યા. કદાચ આ ગામના લોકોને ખબર નહીં હોય કે ખુદ મુખ્યમંત્રી આવશે, તેમની આપવીતી સાંભળશે અને તેમણે જે આશ્વાસન આપ્યું તેમને એક રાહત જરૂર થઈ છે કે જે નુકસાની થઈ છે તે બધું જ ઊભું કરીશું. કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો હવે ગામડાના લોકોને નહીં કરવો પડે, કારણ કે વહીવટી તંત્ર લાગ્યું છે, સ્થાનિક તંત્ર લાગ્યું છે કામે, અને જેમ પહેલાતું તેમ ઊભું કરી દેવામાં આવશે તેવી ખાતરી આપી છે ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ. સરકારે પણ આદેશો આપ્યા છે કે રવિવાર સુધીમાં બધું રિસ્ટોર થઈ જવું જોઈએ. કેશબોન્ડ્સની કામગીરી પણ આજથી ચાલુ કરી દીધી છે આપણે. એટલે 7 દિવસની કેશબોન્ડ્સ જે લોકો સ્થળાંતર થયા હતા એ લોકોને મળશે, અને ઘરવખરીના પૈસા પણ એ લોકોને બાય ચેક લોકોને કુટુંબ દીઠ ઘરવખરીના પૈસા પણ તાત્કાલિક આપી દેવાનો નિર્ણય લીધો છે. વાવાઝોડા બાદ કેસર કેરીના ભાવ એ તળિયે પહોંચી ગયા છે. જૂનાગઢ માર્કેટ યાર્ડમાં ભાવ તળિયે પહોંચી ગયા. 10 કિલો બોક્સનો ભાવ 70 થી 200 રૂપિયા, તો માર્કેટ યાર્ડમાં 40,000 બોક્સની આવક થઈ છે. વાવાઝોડામાં કેરીઓ ખરી પડતા ભાવ તળિયે આવી ગયો. ભાવ તળિયે થતાં જ ખેડૂતો ઇજારાદારો ચિંતિત થયા છે. તેજ પવનથી કેરીના પાકને નુકસાન થયું છે, ભારે નુકસાન થયું છે. તો ભાવ ગગડતા ખેડૂતો મુશ્કેલીમાં આવી ગયા. કેરી પકવતા ખેડૂતોએ સહાયની માંગ કરી છે. મજૂરને અવારનવાર ડબલ રોજી આવે એને મજૂરી આપીને એ ગયો યાર્ડમાં 125 થી 150 રૂપિયાથી 50 રૂપિયાથી માંડીને કેરી વેચાણી. હવે એમાં અમે ભાડું કાઢીએ, 10% કમિશન કાઢીએ. બીજા નંબરમાં 26-27 રૂપિયાનું બોક્સ કાઢીએ તો અમારી પાસે કાંઈ વધ્યું નથી ને. 3 દિવસ પહેલાં એ જ કેરી અમારી 900 રૂપિયાનું બોક્સ જતી હતી. તો દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે વાવાઝોડાથી જે નુકસાન થયું છે, આંબાના જે વાડીઓ હતી તે આંબાની વાડીઓમાંથી કેરીઓ ખરી પડી. વાવાઝોડાની અસર છે, અને 3 દિવસ પહેલાં તમને 900 થી 1000 રૂપિયા મળતા હતા, અને તે જ કેરીના ભાવ એ તળિયે બેસી ગયા. ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. ખેડૂતોએ તેમની આજીવિકા ગુમાવી છે. અનેક એવા આંબા છે કે જેમના જે મૂળ ઉખડી ગયા હતા, મૂળ સાથે આંબાના ઝાડ જમીનદોસ્ત થઈ ગયા છે. તો આંબાનું ઝાડ હોય તો તેમને આવતા વર્ષે કેરી ઉગશે, કેરી પાકશે, તેનું વેચાણ થશે, તે એક દિલાસો જરૂર મળત. પરંતુ અનેક એવા આંબાના ઝાડ છે કે જે મૂળ સાથે ઉખડી ગયા છે. અનેક જગ્યા પર જોવા મળ્યું છે કે કેરી ખરી પડી છે, અને તેમાં ચાંદા પડવાની કે તેમાં ડાઘી પડવાની પણ સંભાવનાઓ વધી જતી હોય છે. અને આ જ કારણ છે કે માર્કેટની અંદર જે બોક્સીસ આવી રહ્યા છે વિક્રમજનક, તેના ભાવ તળિયે બેસી ગયા છે. તેને લેવાવાળું કોઈ નથી, અને આ જ કારણોસર 70 થી 125 રૂપિયાનો ભાવ થઈ ગયો છે. વાવાઝોડાથી ખેતીના પાકને ભારે નુકસાન થયું છે. રાજકોટના ઉપલેટામાં ખેડૂતોની ફરિયાદ છે. બાગાયતી પાકમાં ભારે નુકસાન. ઉપલેટામાં કેળાની ખેતીને પણ ભારે નુકસાન થયું છે. તૈયાર પાક 70% જમીનદોસ્ત થઈ ગયો, તો ખેડૂતોએ નુકસાનના વળતરની માંગ કરી. અત્યારે જે આ વાવાઝોડું આવ્યું એને કારણે 50% ઉપર અમારો પાક અત્યારે ફેલ થઈ ગયો છે. કેળા બધા ભાંગી ગયા છે કેળ. એટલે આ વર્ષે અમારે નુકસાની વધુમાં વધુ થાય. આ માટે અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે જો કાંઈ આમાં બાગાયત પાકોવાળાને સહાય કરે તો અમને થોડોક લાભ મળશે, નહીંતર અમે ભયંકર કરજામાં ડૂબી જશું. મેં કેળના પાકમાં 21,000 છોડ વાવેલા હતા, જેમાંથી 10,000 છોડ નુકસાન પામેલા છે, જેનો અંદાજે નુકસાનીનો ખર્ચ 5-6 લાખ જેવું મને થયેલ છે. આ સાલ કેળમાં વાવાઝોડાના હિસાબે પુષ્કળ નુકસાની છે. ઓછામાં ઓછા 7,000 થી 8,000 છોડ પડી ગયા છે, અને પૈસામાં એની નુકસાની આંકવામાં આવે તો 6 થી 7 લાખ રૂપિયા. કેળના ઉત્પાદનમાં જ વીઘે 50,000 રૂપિયાનો ખર્ચો આવી જાય છે, અને અત્યારે કેળ કમ્પ્લીટ તૈયાર હતી અને બધી કેળ પડી ગઈ છે. ફરી કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો. વાવાઝોડા બાદ ગરમીનો પ્રકોપ વધશે. હવામાન વિભાગની આગાહી છે કે ગરમી આવનારા દિવસોમાં વધશે. અમદાવાદ સહિત ગરમીનો પારો વધશે. આવતીકાલ બાદથી ગરમી વધી શકે છે. बाईस तारीख के लिए हल्की फुल्की कहीं थंडरस्टॉर्म एक्टिविटी हो सकता है आइसोलेटेड प्लेसेस में, जैसे भावनगर, अमरेली, आणंद, भरूच में होने का ज़्यादा संभावना है. और डे 4, डे 5 में कोई बारिश वगैरह होने का संभावना नहीं है. मोस्टली ड्राई रहेगा वेदर. और टेम्परेचर अब अगले
48 आवर्स में टेम्परेचर बढ़ जाएगा 5 से 6 डिग्री तक, उसका बाद नो अलार्म चेंज रहेगा। રાજકોટમાં વિરોધ કરતા ડોક્ટર સિંહ અટકાયત થઈ છે. ડોક્ટર સિંહ અટકાયત પદ્મકુંવરબા હોસ્પિટલ પર થઈ જ્યારે તેઓ દેખાવ કરતા હતા. પડતર માગોને લઈને તેઓ ધરણા પર હતા ત્યારે પોલીસે તેમની અટકાયત કરી. અલગ અલગ જિલ્લાના આ ડોક્ટર્સ હતા. તાપીના વ્યારાનગરમાં બિલ્ડર હત્યા પ્રકરણમાં પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી. બિલ્ડર નિશિત શાહની હત્યા માટે 80,000ની સોપારી અપાઈ હતી. સોપારી આપનાર નવીન ખટીક હજી ફરાર છે તો પરિમલ સોલંકી, ટીકો રબારી, પ્રતિક ચુડાસમા અને નવીન ચુડાસમાની ધરપકડ કરી છે. હત્યા પાછળ હજુ પણ કેટલાક નામો ખુલવાની શક્યતા છે. જોકે હત્યાનું કારણ હજુ સુધી અકબંધ છે. એસપી સુજાતા મજમુદારે જણાવ્યું હતું કે ફરાર આરોપીને પકડી પાડવા તાપી પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. કોરોના મહામારીના સમયમાં પોલીસે વારંવાર લોકોના સંપર્કમાં આવવાનું હોય છે જેથી સંક્રમણનો ભય વધારે રહેતો હોય છે. ત્યારે સુરત પોલીસે એક અનોખો પ્રયોગ કર્યો. સુરત પોલીસ દ્વારા હવે ડિજિટલી દંડ વસૂલ કરવામાં આવશે. દંડ વસૂલવા માટે 50 જેટલા સ્વાઇપ મશીનો ઉપલબ્ધ કરવામાં આવ્યા જેથી કાર્ડ દ્વારા પણ દંડ વસૂલી શકાય. સુરત પોલીસને સંક્રમણથી બચાવવા તથા હાઈટેક જમાના સાથે કદમ મિલાવવાના હેતુથી આ નિર્ણય કરવામાં આવ્યો છે. એટલે કે કોઈ પણ વ્યક્તિ હવે એવું નહીં કહી શકે કે તેની પાસે રોકડા રૂપિયા નથી. તેની પાસે તેના વોલેટની અંદર જો કાર્ડ હશે, ડેબિટ કાર્ડ હશે તો ક્રેડિટ કાર્ડ હશે, તેનાથી તે દંડ ભરી શકશે. આમ એસીપી, પીઆઈ અને પીએસઆઈ કક્ષાના અધિકારીઓ પાસે આ પ્રકારનું સ્વાઇપ મશીન હશે જેના થકી તેઓ સ્થળ પર જ દંડ વસૂલી શકશે કોઈપણ પ્રકારના કનેક્શન વગર. તો વ્યક્તિ સાથે રૂપિયાની લેવડ દેવડ કર્યા વગર જ તેઓ હવે આ મશીન દ્વારા કાર્ડથી સ્વાઇપ કરીને દંડ વસૂલ કરી શકશે. કોરોનાની પરિસ્થિતિ જોતા સોશિયલ ડિસ્ટન્સિંગ અને કોઈના પણ સંપર્કમાં આવ્યા વગર કામ કરવું પોલીસ માટે પણ બહુ અગત્યની બાબત છે. તો એટલા માટે એક કન્ટેક્ટલેસ અને કેશલેસ પેમેન્ટ ટ્રાફિકના દંડ માટે કરી શકાય એવી રીતે એક હેન્ડહેલ્ડ ડિવાઇસની આજથી શરૂઆત કરવામાં આવી રહી છે. કોરોનાની પરિસ્થિતિમાં સુધાર આવ્યો છે. સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં 50% ઘટાડો થયો છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલની આ વાત છે કે જ્યાં હોસ્પિટલ્સમાં હવે બેડ ખાલી થયા છે. જોકે હજુ પણ સાવધાની રાખવી જરૂરી છે. ડૉક્ટર રજનીશ પટેલ કે જે સિવિલ હોસ્પિટલના ડૉક્ટર છે તેમણે કહ્યું કે સાવધાની જે તમામ પ્રોટોકોલ્સના નીતિ નિયમોનું પાલન કરવું જરૂરી બની રહેશે કારણ કે જે બીજી લહેરની જે પીક હતી તે લગભગ હવે પૂરી થવા આવી છે. દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે તે રાહતની વાત છે પરંતુ આવનારા દિવસોની અંદર પણ સતત ઘટાડો થતો રહે તે માટે માસ્ક પહેરવું, સામાજિક અંતર જાળવવું એટલું જ જરૂરી છે. સરકારના યોગ્ય નિર્ણયો થકી જે પ્રિવેન્ટિવ મેજર્સ લેવામાં આવ્યા હતા એની સારી અસરો હવે આપણને દેખાય છે અને જે થકી લાસ્ટ ગયા મહિને જે આપણી પાસે -100 બેડ ખાલી હતા એનો મતલબ એવો હતો કે આપણી પાસે 100 પેશન્ટો વેઇટિંગમાં ઊભા હતા અને આપણી ફૂલ કેપેસિટી હતી. એના બદલે અત્યારે લગભગ જોઈએ તો 50% ઓક્યુપન્સી છે એટલે પરિસ્થિતિ સારી છે અને સરકારના જે કંઈ બી નિર્ણયો હતા લોકડાઉન માસ્ક પર વધારે જોર આપવું એ તમામ જે પગલાં હતા એના હકારાત્મક રિઝલ્ટ આપણને હવે જોવા મળી રહ્યા છે. અમદાવાદમાં મિકોરમાઇકોસિસનો કેર સરકારે કર્યો છે મહત્વનો પરિપત્ર. ઇન્જેક્શન મળી રહે તે માટે સરકારના પ્રયાસ શરૂ થઈ ચૂક્યા છે. ઇન્જેક્શન માટે 7 જિલ્લાની યાદી જાહેર કરવામાં આવી. અમદાવાદમાં 2 હોસ્પિટલ્સમાંથી મળશે ઇન્જેક્શન. 16 સિવિલ હોસ્પિટલ અને એસવીપી હોસ્પિટલમાંથી ઇન્જેક્શન મળશે અને નક્કી કરેલા ભાવે આ ઇન્જેક્શન દર્દીના પરિવારને મળી રહેશે. સરકારશ્રીના આદેશથી એક પરિપત્ર બહાર પાડેલો છે જેમાં એમ્ફોટેરિસિન બી લાઇપોઝોમલ જે દર્દીઓ પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે એમને એના એનેક્સર પ્રમાણે જે ડોક્યુમેન્ટ્સ જરૂરી છે જેમ કે આધાર કાર્ડ, જે સારવાર આપતા હોય ડૉક્ટરોનું પ્રમાણપત્ર, મ્યુકોરમાઇકોસિસ છે એના આધાર પુરાવા, એના સાથે એમને જે એનેક્સરમાં જે હોસ્પિટલોના નામ આપેલા છે એ હોસ્પિટલમાં એમને એપ્રોચ કરવાનો રહેશે.
અને એના ભાવ નક્કી કરેલા છે એ ભાવ પ્રમાણે એ ઇન્જેક્શન ત્યાંથી આપવામાં. જોઈશું વધુ કેટલાક સમાચાર બ્રેક બાદ. વેલકમ બેક. અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા થઈ છે. મૂળ આણંદના ભાદરણ ગામના રહેવાસી કિંશુક હરેશભાઈ પટેલ નામના યુવકની હત્યા થઈ છે. અમેરિકાના ન્યુયોર્કમાં થઈ યુવકની હત્યા. લૂંટના ઈરાદે આ ગુજરાતી યુવકની હત્યા થઈ છે. યુએસમાં પરિવાર સાથે સ્થાયી હતો આ યુવક. સ્ટોર બંધ કરવા સમયે લૂંટારા ત્રાટક્યા હતા અને ઝપાઝપીમાં માથામાં બોથડ પદાર્થ મારીને હત્યા કરવામાં આવી. આ યુવકનું નામ છે કિંશુક અને તે ન્યુયોર્કની અંદર તેમની જે હત્યા થઈ છે મૂળ આણંદના છે. અમેરિકામાં ગુજરાતીની હત્યા થઈ છે. મૂળ આણંદના ભાદરણ ગામના રહેવાસી છે કિંશુક હરેશભાઈ પટેલ. આ યુવકની હત્યા અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં થઈ. લૂંટના ઈરાદે કેટલાક યુવકો આવ્યા હતા અને જે વખતે કિંશુકભાઈ પટેલ સ્ટોર બંધ કરવા જતા હતા તે સમયે કેટલાક લૂંટારા ત્રાટક્યા અને ઝપાઝપીમાં માથામાં બોથડ પદાર્થ માર્યો લૂંટારુઓએ અને કિંશુકભાઈની હત્યા થઈ ગઈ. કેન્દ્ર સરકારે ડીએપી ખાતર પરની સબસિડીમાં 140% વધારો કર્યો છે, જેના પરિણામે ખેડૂતોને ખાતરની એક થેલી દીઠ માત્ર 1200 રૂપિયા ચૂકવવા પડશે, જ્યારે 1200 રૂપિયા સરકાર સબસિડી પેટે ચૂકવશે. આ નિર્ણયને જામનગરના ખેડૂતોએ આવકાર્યો. તો આમ ખેડૂતોને હવે માત્ર 1200 રૂપિયા જ ચૂકવવા પડશે ડીએપીની એક થેલી માટે, જેની વાસ્તવિક કિંમત 2400 રૂપિયા છે. અત્યાર સુધી કેન્દ્ર સરકાર થેલી દીઠ 500 રૂપિયાની જે સબસિડી આપતી હતી અને હવે કેન્દ્ર સરકાર થેલી દીઠ 1200 રૂપિયા સબસિડી આપશે. ખાતરના ભાવ વધારામાં જે પ્રકારે વધારો થયો હતો ત્યારબાદ કેન્દ્ર સરકાર દ્વારા 140% જેટલી જે જંગી સબસિડી છે તે લાદવામાં આવી છે અને ફરીથી 1200 રૂપિયાનો ભાવ છે એ ખેડૂતોને થયો છે. ત્યારે જામનગર જિલ્લાના જે થેબા પંથકના જે ખેડૂતો છે ખેડૂતો સમક્ષ ન્યૂઝ 18 આવી પહોંચ્યું છે. આ ભાવ ઘટાડાને લઈને ખેડૂતો સાથે જ સીધી વાત કરીશું. હાલ જે પ્રકારે ડીએપી ખાતરમાં ભાવ વધારો થયો હતો અને હાલ જે સબસિડી આપવામાં આવી છે ત્યારે ફરી 1200 રૂપિયા ભાવ થયો છે, શું કહેશો આપ આ અંગે? આ કોરોના મહામારીમાં કેન્દ્ર સરકારે જે ખેડૂતો માટે પગલાં લીધા ભાવ ઘટાડાના એ સરાહનીય છે ને એ બહુ સારું છે. કાયદેસર રીતે તો કાયમી ધોરણે ભાવ ઘટવા જોઈએ અને જે જૂના ભાવ હતા એ પ્રમાણે જો ભાવ રહીએ તો ખેતી ખેડૂત બધું આબાદ જીવી શકે. જે પ્રકારે વાત કરી હજી પણ ખેડૂતો હાલ જે પ્રકારનો ભાવ ઘટાડો થયો છે એનાથી સંતુષ્ટ છે, યુવા ખેડૂતો પણ છે. જે પ્રકારે સરકારે સબસિડી આપી છે અત્યારે ફરી જે 2400 રૂપિયાવાળા ભાવ છે 1200 રૂપિયા જે જૂના ભાવ હતા એને જ યથા યોગ્ય એ જ ભાવ કાયમ રહેશે ને જે પ્રકારે 140% જેટલી સબસિડી આપી છે, શું કહેશો આ નિર્ણયને તમે કેવી રીતના જુઓ છો? આ નિર્ણયને અમે આવકારીએ છીએ. કોરોનાની મહામારીમાં પહેલાં તો ભાવ વધારો થયો, પછી સરકારની બેઠક મળી અને ભાવ ઘટાડો થયો, સબસિડી મળી. એના કરતાં અમે એવું ઈચ્છીએ છીએ જે મૂળ ભાવ હતા એ સબસિડી બાદ કરીને જે મૂળ ભાવ છે એ ભાવ આવી જાય તો વધારે બહેતર રહેશે. સબસિડી મળે એના કરતાં મૂળ ભાવ જે ખાતરના હતા એ ખાતરના મૂળ ભાવ આવી જાય તો વધારે સારું રહેશે. કાકા, ખાસ કરીને જે 1200 રૂપિયા અગાઉ ભાવ હતો એ જ ભાવ હવે રહ્યો છે. જે પ્રકારે ખેડૂતોનો વિરોધ પણ હતો, પરંતુ હાલ જે પરિસ્થિતિ છે પરિસ્થિતિને ધ્યાને લઈને કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે. આ નિર્ણય લઈને ખેડૂતોમાં કેટલી ખુશી? ખેડૂતોમાં બહુ જ ખુશી છે, કારણ કે એને 700 રૂપિયા ભાવ વધારો કર્યો હતો એક થેલી દીઠ. તો પછી એને એક મોદી સાહેબે વિચારી અને 140% સબસિડી કરી અને જે જૂનો ભાવ હતો એ જ ભાવે એને કરી આપ્યું છે. ભાવથી કેવી અત્યારે ખુશી છે? અત્યારે સરકારે જે ઘટાડો નથી અમે ખેડૂત લોકો બધા ખુશી અનુભવી છીએ, પણ સરકારને એટલી થોડીક વિનંતી છે કે જે મૂળ ભાવ હતો તે કરવા સરકારને અમે ખેડૂત લોકો બધા વિનંતી કરી છીએ. તો જે પ્રકારે ઠેબા ગામે ન્યૂઝ 18 આવી પહોંચ્યું ને જે આ ભાવ ઘટાડા અંગે જે સરકારનો 140% જે સબસિડી છે તે સબસિડી આપીને ફરી 1200 રૂપિયા ડીએપી ખાતરનો ભાવ છે તે થયો છે, જેને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. તો સાથે સાથે ખેડૂતો પુનઃ એવી માગણી કરી રહી છે 1200 રૂપિયાનો જે જૂનો ભાવ હતો એ જૂનો ભાવ જ કાયમ રહે અને સબસિડીની પણ રૂટીન જે ભાવ છે ભાવ 1200 રૂપિયા થાય તેવું ખેડૂતો ઈચ્છી રહ્યા છે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. તો ખાતરમાં સબસિડી વધારવાનો કેન્દ્રનો નિર્ણય અને કિસાન સંઘે પણ પ્રધાનમંત્રીના આ નિર્ણયને આવકાર્યો.
ખાતરની સબસિડીમાં વધારો કરી અને ખેડૂતોને જૂના જ ભાવે ખાતર મળશે તેવી જાહેરાત કરેલી છે. તે બદલ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી રૂપાણી સાહેબ તેમજ આપના કૃષિ મંત્રી આરસીભાઈ ફળદુનો ભારતીય કિસાન સંઘ અને દરેક ખેડૂતો વતી અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ગોંડલ માર્કેટ યાર્ડમાં વિવિધ જણસીઓની ધૂમ આવક થઈ છે. ખાસ કરીને મગફળી, લસણ, તલ, મગ, મેથી સહિતના જણસીઓની પુષ્કળ આવક થઈ છે. સાથે પડતર જણસીઓની પણ હરાજી શરૂ થઈ. વાવાઝોડા બાદ હવે સોમવાર સુધીમાં તમામ જણસીની આવકો શરૂ કરાશે. છેલ્લા ઘણા ટાઈમથી ગોંડલ માર્કેટ યાર્ડ જે બંધ હતું તે આજરોજ ચાલુ કરતા વિવિધ જણસીની પુષ્કળ આવક થઈ છે. મગફળી અંદાજે 45-50 હજાર ગુણી આવી છે, જ્યારે લસણ 35,000 ગુણી, મગ 7,000 કટ્ટા, તલી 1,000 કટ્ટા, મેથીના 2,000 કટ્ટા તેમજ પડતર ધાણામાં પણ હરાજી ચાલુ કરેલ છે. અને આ 1-2 દિવસમાં ઘઉં તેમજ ચણાની આવક પણ ચાલુ કરવામાં આવશે. સારા કામ માટે સારી ભાવના હોવી જોઈએ અને આવી જ એક સારી ભાવના બતાવી છે ચંદીગઢના એક આર્ટિસ્ટે, જેણે ચોકની મદદથી ચિત્ર બનાવી દેશવાસીઓને વેક્સિન લેવા માટે જાગૃત કરવાની કોશિશ કરી. एक से भले दो से भले 4, कोरोना से जाएंगे जीत जब सब मिलकर करेंगे प्रहार. अपील तो असर करती ही है, बस उम्मीद जगाए रहिए, कोशिश करते रहिए. ये भी जगाने की ही एक कवायद है. चित्रों के जरिए लोगों से जुड़ने और उन्हें वैक्सीनेशन कार्यक्रम से जोड़ने की एक ईमानदार कोशिश. और ये कोशिश कर रहे हैं बलराज सिंह. आपने लकड़ी के गत्ते, बालू, पत्थरों और कागजों पर तो चित्रकारी करते सैकड़ों आर्टिस्ट देखे होंगे, पर ये चौक पर कारीगरी करते हैं, वो भी गजब की. देखिए, चौक से इन्होंने दुनिया के सबसे बड़े वैक्सीनेशन कार्यक्रम को परवान चढ़ाने की कोशिश की है. हमारे देश में जो आज ये दौर एक कोविड-19 की वजह से चल रहा है, उसमें कहीं एक हमें पॉजिटिव जो एक चीज़ दिखाई दे रही है वैक्सीनेशन के ज़रिए, उसमें ज़्यादा से ज़्यादा लोग पार्टिसिपेट करें और वैक्सीनेशन करवाएं जाके. बलराज सिंह चंडीगढ़ के सेक्टर 21 के एक स्कूल में फिजिकल एजुकेशन टीचर के तौर पर काम करते हैं और पिछले 5 सालों से सिंगल चौक पर नक्काशी कर उन्हें रंगों के जरिए खूबसूरत रूप दे रहे हैं. और अब नाउम्मीदी से घिरे इस दौर में उम्मीद की अलख जगाने निकले हैं. टीकाकरण को हर शख्स तक पहुंचाकर देश को जिताने निकले हैं. ब्यूरो रिपोर्ट, न्यूज 18 नेटवर्क. તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.